વધારે પડતું કામ અને આરામ ઓછો, એની અસર આપણી બોડી પર તો પડતી જ હોય છે, પણ સાથે સાથે આપણા મસ્તિષ્ક ઉપર પણ એની અસર સર્જાતી હોય છે. વધારે પડતો સ્ટ્રેસ આપણા મસ્તિષ્કની યાદાશ્તને ઓછું કરે છે અને કોઈ પણ કાર્ય કરવામાં આપણને ફોકસ રહેતું નથી. સંજ્ઞાત્મક કાર્યો કરવામાં પણ આપણને મુશ્કેલી પડે છે. વધારે પડતો તણાવ આપણી જે વિચાર શક્તિ છે એના ઉપર ઇફેક્ટ પહોંચાડે છે. મગજ જે છે એ આપણું શૂન્ય થઈ જાય છે અને આપણે સારી રીતે વર્ક કરી શકતા નથી. યાદ આપણને સારી રીતે રહેતું નથી. એના માટે આપણે તણાવને ઓછો કરવો ખૂબ જરૂરી છે અને તણાવને ઓછો કરવા માટે ધ્યાન, યોગ અને શ્વાસ ઉપર ફોકસ કરવું ખૂબ જરૂરી છે. વોશિંગ્ટન પોસ્ટ યુનિવર્સિટીના રિપોર્ટ મુજબ સોશિયલ ગેધરિંગ જે છે એ ડેમેશિયા અને તણાવ જેવી જે પ્રોબ્લેમ્સ છે એમાંથી આપણને દૂર રાખે છે. એટલે કે જેટલા આપણે સોશિયલી એક્ટિવ હોઈશું એટલા માનસિક તણાવથી આપણે દૂર રહીશું અને એની અસર આપણા મસ્તિષ્ક ઉપર થશે અને આપણું મસ્તિષ્ક વધારે એક્ટિવ થશે અને યાદાશ્ત પણ આપણી સારી થશે. જો તમે થોડી વારમાં કંઈક ભૂલી જતા હોય, કોઈ વસ્તુ ક્યાંક મૂકી છે અને તમને યાદ નથી રહેતું, તો એના માટે તમે તમારા ખાવા પીવામાં થોડો બદલાવ કરો. તમે રોજ અખરોટ અને આમળાનો યુઝ કરો, જેનાથી તમારી યાદાશ્ત બહેતર થશે. રાત્રે ગરમ દૂધમાં હળદર ઉમેરીને પીવો, એ પણ તમારા બ્રેનને એક્ટિવ રાખવા માટે ખૂબ જ જરૂરી છે. અને આ સાથે સાથે જ આપણે આપણા બ્રેનને સુપર એક્ટિવ બનાવવું છે. યાદાશ્ત આપણી સારી રહે એના માટે આપણે આપણા રૂટીનમાં ચેન્જ લાવવાની જરૂર છે અને રૂટીનમાં પણ મોર્નિંગ રૂટીનમાં ઘણો બધો આપણે બદલાવ કરીશું તો આપણે આપણા બ્રેનને સુપરફાસ્ટ બનાવી શકીશું. તો બ્રેનને સુપરફાસ્ટ બનાવવા મોર્નિંગમાં શું રૂટીન ચેન્જ કરવું જોઈએ? તો આપણે સવારમાં મૌન રહેવું ખૂબ જરૂરી છે. મૌન રહેવાથી આપણા શરીરને શાંતિ મળે છે અને મગજને પણ શાંતિ મળે છે. મન શાંત થાય છે અને કહેવાય છે કે મન શાંત હોય તો એ એકાગ્રતાનું કારક બને છે, કેમ કે શાંત મન જ એકાગ્રચિત્ત થઈ શકે છે. એટલે આપણી એકાગ્રતા વધે એના માટે આપણે સવારમાં મૌન રહેવું ખૂબ જરૂરી છે. સવારમાં આપણે 10 થી 15 મિનિટ મૌન રહી ધ્યાન કરીશું, આપણા શ્વાસ ઉપર ફોકસ કરીશું, પ્રાણાયામ કરીશું, તો એનાથી આપણું બ્રેન એક્ટિવ થશે, મસ્તિષ્ક ખીલશે, મસ્તિષ્ક સુધી બ્લડ પહોંચશે અને આપણે ખુશી મહેસૂસ કરી શકીશું અને આપણી યાદાશ્તમાં પણ વધારો થશે. તો આપણે મૌન રહેવું ખૂબ જરૂરી છે. અને એ સાથે સાથે જ આપણી બોડીને એક્ટિવ રાખવી ખૂબ જરૂરી છે. સવારમાં આપણી બોડીને આપણે જેટલી એક્ટિવ રાખીશું એટલું આપણું બ્રેન એક્ટિવ રહેશે. એટલે આપણે એક્ટિવ રાખવા માટે બોડીને મેરેથોન દોડવાની જરૂર નથી, પણ નોર્મલી વર્કઆઉટ કરીએ કે જે તમને ફાવતું હોય, તમે જેમાં ફ્લેક્સિબલ હોય. યોગ કરો, થોડા પ્રાણાયામ કરો અથવા તો એવા કેટલાક આસનો કરો, એવું વર્કઆઉટ કરો કે જેનાથી તમારી બોડી એક્ટિવ રહે. અને બોડી એક્ટિવ રહે છે તો એનાથી શરીરની અંદર બ્લડ ફ્લો સારો થાય છે, મગજ સુધી બ્લડ પહોંચે છે, મગજ એક્ટિવ રહે છે, મન શાંત થાય છે અને આપણને દરેક અંગો સુધી ઓક્સિજન અને બ્લડ સારી રીતે પહોંચે છે. એના માટે બોડીને એક્ટિવ રાખવી ખૂબ જરૂરી છે. સોશિયલ મીડિયાથી દૂર રહેવું, એટલે કે સવારે આપણે ગેજેટથી દૂર રહેવું ખૂબ જરૂરી છે. સવારમાં આપણે સોશિયલ મીડિયા, ઈમેલ, પોસ્ટ આ બધા ઉપર ફોકસ કરીશું તો આપણું મન જે છે એ અનએક્ટિવ થશે, એટલે કે આપણી એકાગ્રતા જે છે એ ઓછી થશે, ધ્યાન ભંગ થશે. એના માટે થઈને આપણે સવારમાં 30 થી 60 મિનિટ સુધી ગેજેટથી દૂર રહેવું, એટલે કે મોબાઈલથી દૂર રહેવું, એવા સોશિયલ મીડિયાના ન્યૂઝથી દૂર રહેવું. કેમ કે એ પ્રમાણે આપણે જો જોઈએ છીએ તો આપણી એનર્જી જે છે એ આખા દિવસની એનર્જી ગેજેટ ખાઈ જતા હોય છે. અને આપણે જો સવારમાં 30 થી 60 મિનિટ સુધી ગેજેટથી દૂર રહીશું તો આખા દિવસની આપણને એનર્જી મળશે અને સાથે સાથે આપણા મસ્તિષ્કને શ્વાસ લેવા માટેનો ટાઈમ મળશે, ફુરસત મળશે. એટલા માટે આપણે ગેજેટથી દૂર રહેવું જોઈએ અને સવારમાં આપણે આવી રીતે સોશિયલ મીડિયાથી દૂર રહીશું તો એની અસર આપણા મન ઉપર થવાની છે. મન શાંત થશે અને ઓટોમેટિકલી આપણી એકાગ્રતા વધશે. એટલે સોશિયલ મીડિયાથી થોડી દૂરી બનાવી રાખવી ખૂબ જરૂરી છે.
સવારનો નાસ્તો ક્યારેય સ્કીપ ના કરવો જોઈએ. ઘણા લોકો જે છે એ સવારનો નાસ્તો લેતા નથી, નાસ્તો અને એમનું જમવાનું બંને સાથું જ થતું હોય છે. તો ખરેખર આપણે સવારમાં હેલ્ધી નાસ્તો લઈએ છીએ તો એનાથી આપણું બ્રેન એક્ટિવ થાય છે અને આપણે આપણા નાસ્તાની અંદર ભરપૂર પ્રમાણમાં વિટામિન્સ, મિનરલ, પ્રોટીન, ફાઇબર મળી રહે એ રીતનો આપણો નાસ્તો હોવો જોઈએ. અને એની અંદર omega-3 ફેટી એસિડ વાળા ફૂડ પણ હોવા ખૂબ જરૂરી છે, જે આપણા બ્રેન માટે ખૂબ જ જરૂરી છે. એટલે આપણે બ્રેનને એક્ટિવ રાખવા માટે બ્રેન રિલેટેડ જે ફૂડ છે એ પણ લેવા જોઈએ. એટલે નાસ્તો આપણે ક્યારેય સ્કીપ ના કરવો જોઈએ. આપણે જો પરફેક્ટ નાસ્તો લઈએ છીએ તો એની અસર આપણા માનસ ઉપર થતી હોય છે, આપણું મન એકાગ્ર બને છે, શાંત રહે છે અને એ સારી રીતે વર્ક કરી શકે છે. એટલે નાસ્તો ક્યારેય સ્કીપ ના કરવો જોઈએ. તો આ બધી બાબતો જે છે એ આપણા મગજને સુપરફાસ્ટ બનાવવા માટે ખૂબ જ ઉપયોગી છે. સવારનું આપણું રૂટીન આપણે ચેન્જ કરીશું તો ઓફિસલી આપણે પણ આપણા દિમાગને સુપરફાસ્ટ બનાવી શકીશું. અને જો તમે આવા બધા પ્રોબ્લેમોથી પીડાતા હો તો તમે મારી સાથે તમારો 1-to-1 કોલ બુક કરી અને કન્સલ્ટિંગ લઈ શકો છો કે કઈ રીતે આપણે આમાંથી બહાર નીકળી શકીએ અને કઈ રીતે આપણે સુપર એક્ટિવ રહી શકીએ, કઈ રીતે આપણે આપણા મગજને સ્ટ્રોંગ બનાવી શકીએ. વિડીયો ગમ્યો હોય તો એને વધારેમાં વધારે લોકો સુધી શેર કરો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો.